રાખે પછી નો એન્ટ્રી ખુલે એટલે બધી ગાડીઓ પછી અહીંથી જાય છે. આ બધી લાઈન પડી ટ્રાફિક છે એ બધો ટ્રાફિક નો એન્ટ્રીનો છે. 9 વાગે નો એન્ટ્રી ખુલી જાય પછી બધા નીકળશે. હવે એક આ બધા ભાગ્યા છે. હવે ધીરે 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 પારવા પણ અહીં નહીં કમસે કમ 150-200 ગાડી પડી હોય. દિવસના 5 વાગ્યા 4 વાગ્યાથી પછી રાખી દઈએ. બાયપાસ જાય તો 25 કિલોમીટર વધે અને 390 વાળું ટોલ નાકું આવે એટલે બાયપાસ કોઈ જતું નથી. બાયપાસ દિવસના સવારે હોય તો જાય, નકર પછી બપોર પછી આવે. એ બધા અહીંયા રાખી દઈએ. અહીંયા રાખી અને પછી બધા સૂઈ જાય, રાંધે, ગાડીવાળા ખાઈ લઈએ પી લઈએ. 10 વાગ્યાનો એન્ટ્રી ખુલે એટલે પછી જાય. બાકી ત્યાં લગે બધા અહીંયા લાઈનમાં પડ્યા હોય. આ બધી ટ્રાફિક પડી છે એ લાઈનની છે. હવે નો એન્ટ્રી તો ખુલી ગઈ પણ બધા ધીરે ધીરે ભાગશે. થોડોક ટ્રાફિક ઓછો થઈ જાય એટલે પછી અમે નીકળશું. કારણ કે સિટીમાં ટ્રાફિક હોય. પોઈન્ટ તો બંધ થઈ જાય, એકાદો પોઈન્ટ ચાલુ રહે છે, પછી પોઈન્ટ બંધ થઈ જાય 10 વાગે એટલે પછી આ બધા ભાગ છે ધીરે ધીરે. આ વરંગલ પહેલાં 10 કિલોમીટર બાઇકો લાઈનો પડી નો એન્ટ્રીની છે, વરંગલ પાસ કરવા વાળી. જય માતાજી.